નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 8.2 એનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી હવે આપણે આ વિડીયોની અંદર 8.2નો અભ્યાસ કરવાનો છે. હવે 8.2ની અંદર પદાવલીના ગુણાકાર એ પ્રકારના વિડીયો છે. તો દાખલા નંબર 1 અહીંયા બીજક સ્પષ્ટ કરી દો. કદાચ તમને મારા વિડીયોની અંદર કદાચ સ્પીડ વધારે દેખાતી હોય અથવા ઓછી દેખાતી હોય તો અહીંયા સેટિંગમાં જઈ અને પ્લેબેક સ્પીડ છે તેમાંથી તમે વધારે ને ઓછી કરી શકો, જેનાથી તમે વ્યવસ્થિત સમજી શકો. સૂચના એવી છે, નીચે આપેલી પદાવલીઓની જે જોડ છે એમના ગુણાકાર કરવાના છે. તો પહેલી જોડ આવી કંઈક છે 4 અને 7p. તો આ જે જોડ આપેલી છે આ જોડની અંદર બીજું કાંઈ નથી. આ જે પહેલું પદ અને બીજું પદ બંનેની અંદર એક એક પદ આપેલા છે, બંનેનો ગુણાકાર કરવાનો છે. સંખ્યાનો સંખ્યા સાથે કરશો 7 ચોક 28 અને પાછળ ચલ લખી લઈશું. ત્યાર પછી બીજું આપેલું છે -4p અને 7p. તો બંને પદાવલી, પહેલી પદાવલી છે -4p અને બીજી પદાવલી છે 7p. આ બંનેનો ગુણાકાર કરવો છે તો પહેલાં ચલનો ગુણાકાર, સંખ્યાનો ગુણાકાર સજાતીય પદની વાત પછી કરીશું. તો અહીંયા 7 ચોક 28 પ્લસ માઇનસ માઇનસ અને p કેટલી વખત છે? 2 વખત, તો p નો વર્ગ. ત્રીજો -4p અને 7pq. તો બંને પદને પહેલાં લખી લઈએ અને બંનેનો ગુણાકાર કરવો છે. પહેલું પદ છે અહીંયા 4p અને બીજી જોડની અંદર આપેલું છે 7p અને q. સંખ્યાનો ગુણાકાર કરશો તો 7 ચોક 28 માઇનસ પ્લસ માઇનસ, p નો p સાથે કરશો તો p વર્ગ અને વધુ કોણ? q. ત્યાર પછી ચોથો દાખલો, એમાં એ કંઈક એવો આપેલો છે 4p3 બીજું છે -3p. બંને પદનો ગુણાકાર કરવો છે. અહીંયા પેલી 4p ઘન અને -3p. હવે સંખ્યાનો ગુણાકાર કરો તો 4 તેરી 12 વત્તે ઓછે ઓછા અને p અહીં કેટલી વાર થશે? 3 ને 1 4 વખત થશે. ત્યાર પછી પાંચમું આપેલું છે 4p અને 0. તો બંનેનો ગુણાકાર કરવો હોય તો 4p અને 0. સંખ્યાનો કરશો તો જ ખ્યાલ આવે 4 0 0 અને p, તો 0p એટલે 0. આવી રીતે પદાવલીના ગુણાકાર થશે. ત્યાર પછી બીજો દાખલો કંઈક એમાં એવો આપેલો છે, દાખલા નંબર 2, કે આપણને અહીંયા જે જોડ આપેલી છે એ લંબાઈ અને પહોળાઈના માપ માટેની છે. તો ક્ષેત્રફળ ગોતવાનું. એટલે ક્ષેત્રફળ આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા જે આપણે પદાવલી આપેલી છે એ બંનેનો ગુણાકાર જ કરવાનો છે. પહેલી કંઈક આપેલી છે p અને q. તો આ બંનેનો ગુણાકાર કરશો તો સીધો જવાબ p અને q જ આવશે, કેમ કે આગળ સંખ્યા આપણને આપેલી નથી, સહગુણક નથી, તો એમનો ગુણાકાર નહીં થાય. ત્યાર પછી એમાં આગળ આપેલું છે 10m અને 5n. તો બંનેનો ગુણાકાર કરવો હોય 10m અને 5n. કાઉન્સ એટલા માટે કરવું, સમજવામાં તમને ખ્યાલ આવે. 10 × 50, m નો n નો ગુણાકાર તો m અને n. જો અહીંયા આપણને સરખા ચલ આપેલા હોય તો એને 2 વખત થાય એટલે ઘાતમાં લખીશું. એટલે p 2 વખત નહીં લખીએ આપણે. ત્યાર પછી ત્રીજું 20x² 5y². પહેલું પદ અહીંયા, બીજું પદ અહીંયા, બંનેનો ગુણાકાર 20x² 5y². હવે સંખ્યાનો ગુણાકાર કરશો તો 20 × 5 કરશો 20 × 5 100, x² અને y². સજાતીય પદ હોય તો જ એમાં ઘાત વધશે, બાકી તો એનું જ પદ લખી લેશું. ત્યાર પછી આવી કંઈક જોડ આપેલી છે 4x 3x². તો અહીંયા જોશો તો આ પહેલું પદ અને આ બીજું પદ, બંનેનો ગુણાકાર, સંખ્યાનો ગુણાકાર કરશો તો 4 તેરી 12
અને એક્સ છે એક વખત અહીંયા છે ને બે વખત અહીંયા છે, તો એક્સ કેટલી વાર થશે? 3 વખત, એટલે એક્સનો ઘન. અને ત્યાર પછી એની અંદર પાંચમો દાખલો 3mn અને 4np. તો આ બંનેનો ગુણાકારની અંદર 3mn અને 4np. સંખ્યાનો ગુણાકાર કરીએ તો 4 તેરી 12. હવે mn અને અહીંયા np, તો m તો એક જ વખત થશે, n કેટલી વાર છે? 2 વાર, તો n નો વર્ગ, અને અહીંયા p એક જ વખત છે, તો p એક વખત. આપણો જવાબ થશે. હવે ત્રીજા દાખલાની અંદર કોષ્ટક આપેલું છે, એક પદાવલી અહીંયા એની એ જ પદાવલી અહીંયા લખેલી છે, એટલે કહેવાનું એનું એવું છે કે ગુણાકાર કરવાનો છે. એર આપેલો પછી ખ્યાલ આવશે. જો અહીંયા 2x નો ગુણાકાર અહીંયા 2x ની સાથે, પછી અહીંયા 2x નો ગુણાકાર -5y સાથે કરવાનો, અહીંયા 2x નો ગુણાકાર આની સાથે કરવાનો, અહીંયા 2x નો ગુણાકાર આની સાથે કરવાનો. તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે, 2x નો ગુણાકાર 5y સાથે કરો તો 5 દુ 10 માઇનસ આવશે. x અને y બંને એક એક વખત છે, તો બંને એક એક વખત લખી લેશું. હવે આ અહીંયા 3x ની સાથે કરવાનો છે, તો 3 દુ 6, એક વખત x અહીંયા છે, બે વખત અહીંયા છે, તો કેટલી વખત થશે? 3, એટલે ઘન થશે. આ 2x નો ગુણાકાર આપણે -4 સાથે કરશું, તો 4 દુ ને 8 વત્તે ઓછે ઓછા, અને x કેટલી વાર થશે? એક વખત અહીંયા છે ને એક વખત અહીંયા છે, તો વર્ગ 2 વાર, અને y એક જ વખત થશે. ત્યાર પછી આનો ગુણાકાર આની સાથે, તો 7 દુ 14, બે વખત x અહીંયા છે, એક વખત અહીંયા, તો 3 વખત, અને y અહીંયા એક જ વખત. એવી જ રીતે 9 દુ 18, આ બંનેના ગુણાકાર કરવાના છે માઇનસ, કેમ કે વત્તે ઓછે ઓછા. બે વખત x અહીંયા છે, એક વખત અહીંયા છે, તો કેટલી વાર થયો? 3 વખત, અને y વર્ગ, કેમ કે આ y વાળું પદ અહીંયા નથી. એવી જ રીતે આમાં જોઈએ તો 5 નો ગુણાકાર 2 સાથે કરશો, તો 5 દુ 10 વત્તે ઓછે ઓછા. અહીંયા x વાળું છે ને અહીંયા y વાળું છે, તો x અને y બંને એક એક વખત છે. હવે 5 નો ગુણાકાર 5 સાથે કરશો તો 25, માઇનસ માઇનસ પ્લસ, y તો y નો વર્ગ. અહીંયા 4 નો ગુણાકાર 5 સાથે કરશો તો 4 પંચા 20, ઓછે ઓછે વત્તા. અહીંયા x y છે, અહીંયા ખાલી y છે, તો અહીંયા x એક જ વખત થયો, અને y આ 2 વખત, y નો વર્ગ. ત્યાર પછી 7 પંચા 35, માઇનસ પ્લસ માઇનસ, એટલે ઓછે વત્તે ઓછા, જવાબ માઇનસ આવશે. x નો વર્ગ એક જ વખત છે, y અને y, તો y નો વર્ગ. ત્યાર પછી આની અંદર 9 પંચા 45, ઓછે ઓછે વત્તા. અહીં x વર્ગવાળું નથી, તો આ એક જ વખત, y વર્ગ, અને આનો એક y, તો y 3 વખત થયો. હવે આમાં જોઈએ, આ બંનેનો ગુણાકાર કરશો. હવે 3 નો 2 સાથે કરશો તો 3 દુ 6, x 3 વખત થશે, 2 વખત અહીંયા ને એક વખત અહીંયા. 5 નો 3 સાથે કરશો તો 5 તેરી 15 વત્તે ઓછે ઓછા. x 2 વાર છે, y 1 વાર છે, x 2 વાર, y 1 વાર. 3 નો 3 સાથે તો 9, x 2 વાર, અહીંયા 2 વાર, તો x 4 વાર. ત્યાર પછી 4 નો ગુણાકાર 3 સાથે, તો 4 તેરી 12, આ માઇનસ છે, આ પ્લસ છે, વત્તે ઓછે ઓછા. x ટોટલ 3 વાર થયા, અહીંયા y છે ને અહીંયા y એક જ વખત થશે. 7 નો ગુણાકાર 3 સાથે, તો 7 તેરી 21, 2 વાર અહીંયા, 2 વાર અહીંયા, x તો અહીંયા 4 વખત, y ખાલી એક વખત. 3 નો ગુણાકાર 9, 9 તેરી 27, વત્તે ઓછે ઓછા. x 2 વાર, 2 વાર અહીંયા, x 4 વાર, અહીંયા y છે જ નહીં, અહીંયા ખાલી y 2 વખત છે. ત્યાર પછી 4 નો ગુણાકાર 2 સાથે, તો 4 દુ 8, વત્તે ઓછે ઓછા, અને x એક વખત તો અહીં 2 વખત થયા,
અને વાય ખાલી એક જ વખત છે. ત્યાર પછી 4નો ગુણાકાર 5 સાથે, તો 4 પંચા 20. બંને માઇનસ છે, ઓછે ઓછે વધતા એક્સ એક જ વખત, વાય અહીંયા બંને પાસે છે તો વાય 2 વખત. 3નો ગુણાકાર 4 સાથે, તો 4 તેરી 12, વચ્ચે વચ્ચે ઓછા. એક્સ 3 વાર થાય કેમ કે 2 વાર અહીંયા છે અને 1 વાર અહીંયા, અને વાય ખાલી અહીંયા બેમાંથી એક પાસે જ છે તો આ 1 વાય. ચોકે ચોકે 16, ઓછે ઓછે વધતા થશે એક્સ એક્સ, એક્સનો વર્ગ, વાય વાય, વાયનો વર્ગ. 7 ચોક 28, વચ્ચે ઓછે ઓછા, એક્સ વર્ગ અને એક્સ એટલે 3 છે, એક્સનો ઘન, અહીંયા વાય 2 વખત વાયનો વર્ગ. 9 ચોક 36, ઓછે ઓછે વધતા, અહીંયા એક્સનો વર્ગ, અહીંયા એક્સ 3 વખત થયા, વાયનો વર્ગ વાય એ 3 વખત થયા. આમાં જોઈએ 7નો 2 સાથે કરશો તો 7 દુ 14, એક્સ 2 વાર છે, 1 વાર અહીંયા તો 3, અને વાય એક જ વખત છે. 5નો 7 સાથે, તો 7 પંચા 35, વચ્ચે ઓછે ઓછા, એક વખત વાય અહીંયા છે, એક વખત અહીંયા છે, અહીંયા એક્સ વર્ગ છે. 3નો ગુણાકાર 7 સાથે, તો 7 તેરી 21, એક્સ વર્ગ અને એક્સ વર્ગ, તો એક્સની 4 ઘાત, વાય વર્ગ બેમાંથી એક પાસે છે, સોરી ખાલી વાય, તો ખાલી વાય અહીંયા લખશું. 4નો 7 સાથે, 7 ચોક 28, એક્સ 3 વખત, બંને પાસે ગણો એટલે અહીંયા વાય એક વખત, અહીંયા વાય એક વખત, વાય 2 વખત, વચ્ચે ઓછે ઓછા. 7નો ગુણાકાર 7 સાથે, 7 7 49, એક્સ વર્ગ, તો એક્સની 4 ઘાત, વાય વાય 2 વખત થયા. ત્યાર પછી છેલ્લું ખાનું 9 સત્તા 63, ઓછે વચ્ચે ઓછા, એક્સ 2 વાર અહીંયા છે, 2 વાર અહીંયા, તો 4 વાર, અને વાય જુઓ તો વાય અને વાય વર્ગ, તો વાય કેટલી વાર થયા? 3 વાર. હવે છેલ્લા ખાનામાં જોઈએ 9નો ગુણાકાર 2 સાથે કરશું 18 થશે, ઓછે વચ્ચે ઓછા, એક્સ 2 વાર અહીંયા છે, 1 વાર અહીંયા છે, તો એક્સ 3 વાર છે, અને વાય ત્યાં તો છે ને એટલે ખાલી વાયનો વર્ગ. એવી જ રીતે 9 પંચા 45, ઓછે ઓછે વધતા, અહીંયા વાય વાળું પદ છે ને અહીંયા વાય વાળું, સોરી અહીંયા વાય વાળું છે, અહીંયા વાય, પણ અહીંયા એક્સ વાળું નથી, તો એક્સનો વર્ગ, અને વાય કેટલી વાર થશે? 3 વાર. 9 તેરી 27, વચ્ચે ઓછે ઓછા, એક્સ વાળું અહીંયા 2 વાર અને 2 વાર 4 વાર થયું, વાય વાળું ત્યાં નથી, અહીંયા ખાલી છે એટલે વાય વર્ગ. 4નો ગુણાકાર 9 સાથે, 9 ચોક 36, ઓછે ઓછે વધતા, એક્સ 3 વાર થશે, વાય 3 વાર થશે, બંનેના ગણશું એટલે. આની અંદર 7 9 63, એક્સ વર્ગ, તો એક્સની 4 ઘાત, અને વાય એ પણ 3 વખત થશે, અને વચ્ચે ઓછે ઓછા, અને 9 9 81 ગુણાકાર કરશું એટલે એક્સ 4 વાર થશે અને વાય પણ 4 વાર થશે. આની અંદર લખેલું કે અક્ષર નાના હોય દેખાતું ન હોય, પણ સમજાય તે અગત્યનું છે. ત્યાર પછી દાખલા નંબર 4 અને 5 જોઈએ. હવે દાખલા નંબર 4માં કીધેલું છે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ આપેલા છે. આ લંબાઈ, આ પહોળાઈ અને ઊંચાઈ, તો ઘનફળ શોધો. ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. એટલે પેલો દાખલો કંઈક આવી રીતે છે, 5a 3a વર્ગ અને 7a ની 4 ઘાત. એટલે લંબાઈ, આ પહોળાઈ અને ઊંચાઈ, ટૂંકમાં ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. લંબાઈ છે 5a, પહોળાઈ છે 3a નો વર્ગ, અને ઊંચાઈ છે આપણા માટે 7a ની 4 ઘાત. હવે ત્રણેયનો ગુણાકાર કરવો છે, તો જેમ બંનેના ગુણાકાર કરતા એમ 3નો ગુણાકાર. સંખ્યા પહેલા જોઈ લઈએ. તો 5 તેરી 15 અને 15 સત્તા 105. હવે એ જોવો તો 4 વાર, 2 વાર અહીંયા 6 અને 7, તો એ છે એ 7 વખત આવશે. આવી રીતે આપણો જવાબ. બીજું
રકમ આવી છે 2p 4p અને 8r. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયનો ગુણાકાર. ઘનફળ છે ને એટલા માટે. પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. સંખ્યાનો ખાલી ગુણાકાર કરો. 8 ચોક 32, 32 દુ 64. પી 2 વખત થયો અને આર કેટલી વાર છે? એક જ વખત. આપણો જવાબ. ત્યાર પછી ત્રીજો દાખલો xy 2x વર્ગ y અને 2xy વર્ગ. ત્રણેયનો ગુણાકાર કરો છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા 2 2 અહીંયા કાંઈ નથી, એક તો હશે જ. તો 2 એકુ 2, સોરી 2 દુ 4, 2 દુ 4. x જો અહીંયા એક વખત, અહીંયા એક વખત અને 2 વખત. x કેટલી વાર થયો? 4 વખત. y 2 વખત, 3 અને 4. y પણ 4 વખત. તો આપણો જવાબ શું થશે? 4 x ની 4 ઘાત અને y ની 4 ઘાત. અને એમાં ચોથો દાખલો કંઈક આવો છે. a 2b અને 3c. તો ત્રણેયનો ગુણાકાર. અહીંયા a 2b ને 3c. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે સંખ્યા પહેલાં જોઈએ. 3 દુ 6. અહીંયા તો સંખ્યા કઈ છે નહીં. 3 દુ 6. એક વખત ગણો તો એ 6 એકુ 6. a કેટલી વાર છે? એક વખત. b કેટલી વાર છે? એક વખત. c કેટલી વાર છે? એક વખત. આપણો જવાબ થશે. હવે દાખલા નંબર 5માં પણ એમ જ કીધેલું છે કે ગુણાકાર કરો. તો ત્રણ જે સંખ્યા આપણને 4 આપી હોય આના જેમ જ બધાનો ગુણાકાર કરીશું. તો પેલી રકમ આવી કંઈક છે. તો ત્રણેયનો ગુણાકાર કરશો એટલે xy yz અને zx. કાઉન્સ ન કરો તો વચ્ચે આવી રીતે ગુણાકાર પણ સીધો કરી શકો. આગળ સહગુણક છે જ નહીં, તો બધા એક વખત જ આપેલા છે. x જો કેટલી વખત છે? 2 વખત. તો x નો વર્ગ. y પણ આપણે 2 વાર આપેલા છે, તો y નો વર્ગ. z પણ 2 વાર છે, તો z નો વર્ગ. આપણો જવાબ થઈ જશે. એમાં બીજો દાખલો a માઇનસ a વર્ગ અને a ઘન. એટલે ત્રણેયનો ગુણાકાર કરવો હોય. માઇનસ છે એટલે બે નિશાની ભેગી ન થાય એટલા માટે કાઉન્સ કરું છું. a ઘન. કાઉન્સ કરવાનો એ જ ફાયદો છે કેમ કે ગુણાકાર અને માઇનસ આ બંને બાજુમાં આવી જશે. અને પ્લસ માઇનસ હોય ત્યારે વધારે તકલીફ થાય કે શું ગણવું એ. બધા એક વખત જ આપેલા છે. તો અહીંયા પણ માઇનસ છે. આ માઇનસ એક વખત છે, આ પ્લસ એક વખત, આ પ્લસ એક વખત. તો 1 એકુ 1, એનો ગુણાકાર -1 સાથે કરશો તો જવાબ આવશે -1. 1 લખતો નથી. એ કેટલી વાર છે? 3 વાર અહીંયા, 2 વાર અહીંયા અને એક વખત અહીંયા. તો 6 વખત. તો a ની 6 ઘાત. 1 લખો ખોટું ન પડે. a ની 6 ઘાત. ત્યાર પછીના દાખલા એની રકમ કંઈક આવી છે. આપણને 4 પદ આપેલા છે. ચારેયનો ગુણાકાર કરવો છે. પહેલું પદ ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા ચોથું પદ. હવે સંખ્યાનો ગુણાકાર કરો તો આ બધી સંખ્યા જે આપેલી છે 2, 4, 8 અને 16, આ બધાનો ગુણાકાર કરશો તો 1024. અને ચલ જોઈ લે, બધા y જ છે. 3 વખત અહીંયા, 2 વખત અહીંયા, 1 વખત. ટોટલ 6 વખત છે. y ની 6 ઘાત. એના પછીનો દાખલો. બધી સંખ્યાનો આપણને આપેલા છે પદ, એનો ગુણાકાર. 4 પદ આપણને આપેલા છે. a 2b 3c અને 6abc. હવે અહીંયા સંખ્યા જોઈએ. અહીં એક છે 6 3 18, 18 દુ ને 36. a કેટલી વાર આવે છે? આમાં એક વખત અહીંયા છે, એક વખત a નો વર્ગ. b કેટલી વાર છે? 2 વાર, b નો વર્ગ. c કેટલી વાર છે? 2 વાર, તો c નો વર્ગ. છેલ્લો દાખલો.
પહેલું પદ છે એમ, બીજું પદ છે માઇનસ એમ એન, અને ત્રીજું પદ છે એમ એન અને પી. અહીંયા આપણને સહગુણકની અંદર અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, બધાનો ગુણાકાર કરશું 1 આવશે અને માઇનસ છે. એમ કેટલી વાર થશે? 3 વાર. એન 2 વાર અને પી 1 વખત. -1 ન લખો તો જવાબ આપણો આવો કંઈક થાય. તો આપણે અહીંયા સ્વાધ્યાય 8.2 પૂરું થાય છે. આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 8.3 ગણીશું.